જામનગર મહાનગરપાલિકાના સૌથી મોટા બાકીદાર એવા રેલવે વિભાગે લાંબા સમયથી સર્વિસ ચાર્જની ₹34.92 કરોડની રકમની ભરપાઈ કરવાની થાય છે, જે આખરી નોટિસ આપવા છતાં પણ ભરપાઈ ન કરવામાં આવતા આખરે મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમે રેલવેની કચેરીએ પહોંચી જઈ ચાલુ ઓફિસને ખાલી કરાવીને સીલ લગાવી દીધા હતા। મળતી માહિતી મુજબ નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર કેન્દ્ર સરકારની મિલકતોમાં મ્યુનિસિપાલિટી સર્વિસ ચાર્જ વસૂલ કરવાનો હક રહે છે, જે અંગે 2009થી આજ સુધી સર્વિસ ચાર્જ ભરપાઈ કરવા અને MOU કરવા અનેક વખત પત્રો તથા સર્વિસ ચાર્જના બિલો મોકલી પત્ર વ્યવહાર કરવામાં આવ્યા હતા। છતાં રેલવે વિભાગ દ્વારા સર્વિસ ચાર્જની રકમની ભરપાઈ ન કરાતા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। જામનગર મહાનગરપાલિકા દ્વારા જેમ સામાન્ય નાગરિકો પાસે મિલકત વેરા વસૂલ કરવામાં આવે છે, તેમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મિલકતો માટે સરકાર દ્વારા મિલકત વેરાની જગ્યાએ સર્વિસ ચાર્જ ચૂકવવાનું નિયત કરવામાં આવેલ છે। આ અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પરિપત્રો કરવામાં આવેલ છે। આ સર્વિસ ચાર્જના વિરોધમાં કેન્દ્ર સરકારની અનેક વિભાગો છે એ નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડવા ગયા હતા અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ 2009માં એક જજમેન્ટ આપી દીધું છે કે ભાઈ મિલકત વેરાની જગ્યાએ આ વિભાગોએ સર્વિસ ચાર્જ ચૂકવવાનો ફરજિયાત છે। 2009માં નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ રેલવે વિભાગ દ્વારા ડિસેમ્બર 23 સુધી અનેક પ્રયત્નો બાદ પણ MOU કરવામાં આવેલ ન હતું। ડિસેમ્બર 23માં રેલવે વિભાગ દ્વારા જામનગર મહાનગરપાલિકા સાથે ધોરણસરનું MOU કર્યું અને સર્વિસ ચાર્જ ચૂકવવા બાબતનું લેખિતમાં બાંહેધરી આપી। હવે ડિસેમ્બર પછી આજે જૂન મહિનો એટલે 6 મહિના ઉપરનો સમયગાળો થઈ ગયા બાદ પણ અનેક નોટિસો પાઠવ્યા બાદ પણ રેલવે વિભાગ દ્વારા કોઈ પણ જાતનો સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવેલ નથી। સામાન્ય નાગરિકોની આજે નાની રકમ માટે પણ મહાનગરપાલિકા દ્વારા મિલકતો જપ્તીમાં લેવામાં આવે છે, તો આ રેલવે વિભાગ છે જેના 34.92 કરોડ રૂપિયા જેવો સર્વિસ ચાર્જ બાકી રોકાઈ છે, તો આ રકમ ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આજે રેલવે વિભાગની મિલકત છે એ જપ્તીમાં લેવામાં આવેલ છે। આ કેસ છે નામદાર સુપ્રીમ કોર્ટ પહેલા હાઈકોર્ટમાં, એની પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં, એટલે 1981 થી આ સર્વિસ ચાર્જની રકમ બાકી રોકાઈ છે, એટલે 81 થી 24-25ના વર્ષ સુધીનું આ 34.92 કરોડ રકમ થવા જાય છે।